नमस्कार विद्यार्थी मित्रों, चालो धोरण 10 सामाजिक विज्ञान अंदर फरीवार આપણે મળીએ છીએ ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોની અંદર। બાળકો એની અંદર આપણે કોઈ જમીનના પ્રકાર બાળકો છે એના વિશે બાળકો આપણે અભ્યાસ છે કરતા હતા બાળકો। અને બાળકો આપણે લગભગ એમ કહી શકાય બાળકો પાંચેક બાળકો જમીનના પ્રકાર બાળકો આપણે જોયા હતા। ક્યાં ક્યાં બાળકો હતા કોને યાદ છે? ચાલો બાળકો આપણે એની અંદર બાળકો કહી શકાય एक बाको सौथी पहला जो આપણે કી યાદ રાખવાની બાળકો ખબર ને બાળકો તમને બાળકો આપણે કી યાદ રાખવાની બાળકો છે કે કાકા રાપ પર જદ બાળકો આ કી યાદ રાખવાની બાળકો આપણે એટલે બાળકો આપણને જમીનના પ્રકાર ખૂબ જ સહેલાઈથી આપણને આવડી જાય। બાળકો કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાવ જમીન અને પહાડી જમીન બાળકો આ બધી વિશે આપણે વાતચીત કરતા ગયા હતા। બાળકો એમાં આપણે બાળકો એક સ્ટેપ આગળ વહી ગયા હતા। બાળકો રણ પ્રદેશની બાળકો આપણે જમીન જોઈ લીધી હતી બાળકો આપણે બાળકો રહી કઈ ગઈ હતી બાળકો આપણને કોને યાદ છે? ચાલો આપણે બાળકો એમાં રહી ગઈ હતી બાળકો જમીન એટલે કઈ તો કે પર્વતીય જમીન બાળકો બાળકો એ જમીન વિશે આપણે માહિતી મેળવવાની છે। પર્વતીય જમીન, જંગલ પ્રકારની બાળકો જમીનો અને બાળકો દલદલીય જમીન વિશે આપણે માહિતી મેળવવી છે। બાળકો જોઈએ આપણે જંગલના પ્રકારો વિશે બરાબર। એમાં આપણે જોવાના છે એ છે પર્વતીય જમીન। બાળકો આ જે જમીન છે તો સૌથી પહેલા લક્ષો વગાડે ક્ષેત્રો એના બાળકો આપણે તો બાળકો આપણે નકશાની મદદથી બાળકો સમજવા માટેના બાળકો પ્રયાસ કરવાના બાળકો આપણે છે એ બાળકો તમને ખબર છે આપણા બધાને કે બાળકો નકશાની મદદથી બાળકો આપણને બાળકો ઝડપથી અને બાળકો સરળતાથી આપણને બાળકો સમજાઈ જાય છે બરાબર। એટલા માટે બાળકો આપણે નકશાની મદદથી આપણે બાળકો સમજવા માટેના બાળકો પ્રયાસો કરીશું બાળકો આપણે એમાં બાળકો એમાં ક્ષેત્રો લઈએ આપણે તો હિમાચલ પ્રદેશ, આ છે ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર બાળકો આ ત્રણ ક્ષેત્રોમાં આ પ્રકારની બાળકો જમીન આપણને જોવા મળે છે। ક્યાં કહીશું બાળકો આપણે અહીંયા જમ્મુ કાશ્મીર, એની બાજુમાં નીચે બાળકો એટલે હિમાચલ પ્રદેશ અને બાળકો એની નીચે એટલે ઉત્તરાખંડમાં બાળકો ત્યારબાદ તત્વો લઈએ બાળકો આપણે તો જંગલ પ્રદેશોમાં જૈવિક તત્વોનું પ્રમાણ બાળકો વધુ હોય છે। બાળકો જૈવિક તત્વોનું પ્રમાણ સૌથી વધારે હોય છે। બાળકો એમ કહેવામાં આવે છે બરાબર કે ભાઈ જંગલ પ્રદેશોમાં બાળકો જ્યાં જ્યાં હોય બાળકો ત્યાં બાળકો વૃક્ષના પાંદડાઓ બાળકો છે એ બાળકો હંમેશા માટે જમીનમાં નીચે પડવાના છે। બાળકો વૃક્ષની ડાળીઓ હંમેશા બાળકો નીચે પડવાની, બાળકો વૃક્ષના ફળો બાળકો હંમેશા નીચે પડવાના બાળકો છે એટલે બાળકો સેન્દ્રિય અથવા કહેવામાં આવે કે જૈવિક તત્વોનું બાળકો પ્રમાણ છે બાળકો સૌથી વધારે છે। બીજું બાળકો આગળ કહી શકશું આપણે બાળકો આગળનો મુદ્દો લઈશું બાળકો આપણે તો એ છે બાળકો એની વિશેષતા કહીશું આપણે બાળકો બરાબર કે આવી જમીન હિમાલયના 2700 થી 3000 મીટરની ઊંચાઈ પર આવેલી છે તેમજ હિમાલયના ક્ષેત્રોમાં કે જ્યાં દેવદાર, ચીડ અને પાઇન જેવા વૃક્ષો ધરાવતા પ્રદેશોમાં આવી જમીન બાળકો આવેલી છે।
તો આવી જમીન જોવા ક્યાં મળે બાળકો આપણને? તો કે આવી જમીન હિમાલયના 27 થી બાળકો 3000 મીટરની ઊંચાઈ બાળકો સમુદ્ર સપાટીથી યાદ રાખવાની ઊંચાઈ પર બાળકો આવેલી છે. બાળકો હિમાલયના ક્ષેત્રોમાં કે જ્યાં બાળકો આપણને દેવદાર, ચીડ અને બાળકો પાઇન જેવા વૃક્ષો આપણને જોવા મળે છે બાળકો, તે વિસ્તાર બાળકો આ પ્રકારની જમીનો છે એ આવેલી છે. તો એકદમ સરળતાથી આપણે બાળકો આ મુદ્દાને સમજી લીધું બાળકો, આપણને ખબર પણ ન પડે આ મુદ્દો બાળકો પૂરો થઈ ગયો આપણો. એટલી સહજતાથી બાળકો આપણે આ મુદ્દો બાળકો આપણે સમજી લીધો. બરાબર. ફરી એકવાર ક્ષેત્રો, 3 ક્ષેત્રો, તત્વો, જંગલ પ્રદેશોમાં બાળકો જૈવિક તત્વોનું પ્રમાણ સૌથી વધારે હોય છે. વિશેષતા 2700 થી 3000 મીટરની બાળકો ઊંચાઈ પર જમીન આવેલી છે અને બાળકો દેવદાર, ચીડ અને પાઇન જેવા વૃક્ષો ધરાવતા પ્રદેશોમાં બાળકો આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે બાળકો. આ વાતથી બાળકો પર્વતીય જમીન વિશેની જે બાળકો ત્યાર પછી હવે એ છે જંગલ પ્રકારની જંગલ વાળા વિસ્તારને બાળકો કહી શકાય જંગલ પ્રકારની જમીન વિશે બાળકો આપણે જો બાળકો જંગલ પ્રકારની જમીનો વિશે. ત્યાર પછી જંગલ પ્રકારની જમીનો. ઓકે, એમાં લઈએ બાળકો આપણે તો સૌથી પહેલા લઈએ આપણે ક્ષેત્રો. તો કે મધ્ય હિમાલયના તરાઈના પ્રદેશોમાં અને સહ્યાદ્રીના વિસ્તારોમાં અને પૂર્વ ઘાટમાં બાળકો આવી જમીન છે આપણને જોવા મળે છે. બાળકો નકશાની મદદથી ફરીવાર એકવાર સમજવા માટેનો પ્રયાસ કરશું બાળકો આપણે કે ક્યાં બાળકો આવી પ્રકારની જે બાળકો જમીનો છે એ આવેલી છે એના માટે બાળકો આપણે બરાબર. બાળકો અહીંયા મહારાષ્ટ્રથી બાળકો અહીંયા દક્ષિણ છેડા સુધી બાળકો આ જે પ્રદેશ કહેવાય એને કહેવાય સહ્યાદ્રી. બાળકો ત્યાર પછી આગળ વાત કરીએ કે મધ્ય હિમાલયના તરાઈના વિસ્તાર બાળકો 3 આપણે જોયા હતા, 1, 2 અને 3. બાળકો આ જે કઈ ભાગ કહેવાય મધ્ય હિમાલય, જેને કે હિમાચલ શ્રેણી બાળકો એમાં તરાઈના બાળકો જે વિસ્તારો છે ત્યાં બાળકો આ પ્રકારની જમીનો આવેલું છે. ત્યાર પછી લે બાળકો પૂર્વ ઘાટ એટલે બાળકો આખો આ પ્રદેશ આને કહેવાય પૂર્વ ઘાટ બાળકો. ત્યાં બાળકો આપણને આ પ્રકારની જમીનો આપણને જોવા મળે છે. તત્વો તો કે બાળકો સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે છે. કયા પ્રકારનો પાક લેવાય તો કે ચા, કોફી, શણ, આ સિવાય જવ, ઘઉં જેવા પાકો છે બાળકો એ લેવામાં આવે છે. બાળકો એની વિશેષતા શું તો કે શંકુદ્રુમ પ્રદેશોમાં જ્યાં 3000 થી 3100 મીટરની
ઊંચાઈ પર બાકો આવી જમીન છે એ જમીન આવેલી છે અથવા બાકો જોવા મળે છે. આવી જમીન વૃક્ષના પાંદડાથી બાકો ઢંકાયેલી હોય છે. તેથી બાકો સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધુ હોય છે. આવી જમીન નું ઉપરનું પડ વાકો છે એ કાળા રંગનું હોય છે. તેની નીચે જતા તે ભૂરા રંગની જમીન દેખાય છે. બાળકો ઉપરનું પડ છે બાળકો કાળા રંગનું હોય છે. સમજવાનો પ્રયત્ન કરીએ બાળકો ફરી. ફરીવાર આપણે કેમ જંગલ પ્રકારની જમીન એટલે તો કે જંગલ પ્રદેશોમાં આવેલી બાળકો જમીનો એટલે જંગલ પ્રકારની જમીન. તો ક્ષેત્રો લઈએ આપણે. મધ્ય હિમાલયના તરાઈના પ્રદેશોમાં, મધ્ય હિમાલય એટલે હિમાચલ શ્રેણી. આપણે નવમા ધોરણમાં શીખી ગયા છીએ કે 3 બાકો હિમાલય શ્રેણીઓ બાકો છે. તો હિમાલયના બાકો 3 ભાગ પાડવામાં આવ્યા હતા, પાર્ટ પાડવામાં આવ્યા હતા. એક બૃહદ હિમાલય, મધ્ય હિમાલય અને બાહ્ય હિમાલય. બાકો એની અંદર બાકો જે આ છે જેને કહેવાય કે મધ્ય હિમાલય, બાકો મધ્ય હિમાલયના તરાઈના પ્રદેશોમાં સહ્યાદ્રી એટલે બાકો અહીંયા મહારાષ્ટ્રથી બાકો અહીંયા સુધીનો બાકો જે વિસ્તાર કહેવાય બાકો એને બાકો સહ્યાદ્રી તરીકે ઓળખવામાં આવે છે. એ સહ્યાદ્રીમાં બાકો પૂર્વ ઘાટમાં બાકો આ પ્રકારની જમીનો બાકો આવેલી છે. તત્વો સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધારે શું કામ છે? કારણ કે વૃક્ષો અને બાકો જંગલનું પ્રમાણ વધારે હોવાને કારણે. બીજું પાક ચા, કોફી, શણ, જવ, ઘઉં બાકો જેવા પાકો છે લેવામાં આવે છે. આ ઉપરાંત બાકો વિશેષતા શું? સંકોદ્રમ પ્રદેશોમાં જ્યાં બાકો એની ઊંચાઈ બાકો લઈએ કે 3000 થી બાકો 3100 જેટલી મીટરની બાકો ઊંચાઈ પર બાકો આ પ્રકારની જમીન આવેલી છે તો જોવા મળે છે. તેમજ બાકો આવી જમીન બાકો વૃક્ષના બાકો પાંદડાથી બાકો ઢંકાયેલી હોય છે. તેથી બાકો સેન્દ્રિય તત્વોનું પ્રમાણ બાકો સૌથી વધારે હોય છે. આવી જમીનનું બાકો ઉપરનું પડ બાકો છે એ કાળા રંગનું હોય છે. યાદ રાખો બરાબર. ઉપર કાળા રંગનું દેખાય. બાકો જેમ જેમ બાકો નીચે જઈએ બાકો એમ જમીનનો બાકો રંગ બાકો છે એ લાલ અને બાકો ભૂરા રંગની જમીન આપણને જોવા મળે બાકો છે. આ બાકો લાલ બાકો ભૂરા રંગની બાકો જમીન આપણને જોવા મળે છે બાકો. તો આ વાત છે બાકો જંગલ પ્રકારની જમીનો વિશે. બાકો એકદમ સરળતાથી સહેલાઈથી બાળકો આપણે આ જમીનના પ્રકાર બાળકો છે એ અભ્યાસ કરી ગયા બાળકો. એમાં બાળકો છેલ્લો જોઈએ બાળકો હવે એટલે દલદલીય જમીન વિશે. દલદલીય જમીન વિશે હવે ક્ષેત્રો લઈએ પેલા આપણે તો તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના કિનારાના બાળકો વિસ્તારોમાં તથા ઉત્તર બિહારના મધ્ય ભાગમાં આ જમીન આવેલી છે અને ઉત્તરાખંડના
અલમોડા જિલ્લામાં બાળકો આ પ્રકારની બાળકો આપણે જમીન છે એ જોવા મળે છે. બાળકો તત્વો લઈએ બાળકો આપણે તો ક્ષારીય અને ક્ષાર બાળકો એમ કહેવામાં આવે છે કે જૈવિક તત્વો બાળકો છે આપણને જોવા મળે છે. તો પાક લઈએ બાળકો આપણે તો કે ડાંગરનો પાક છે લેવામાં આવે છે. તો એની વિશેષતા કહી શકાય આપણે આવી જમીન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઓસરતા ડાંગરની ખેતી થાય છે અને આવી જમીનમાં ફોસ્ફેટ અને પોટાશ જેવા તત્વોની ઉણપ હોય છે. બરાબર, એ સમજવા માટેના પ્રયાસો કરશું આપણે નકશાની મદદથી આપણે. બરાબર, જેથી કરીને આપણે સમજે ઝડપથી સહેલાઈથી. અહીંયા આપણે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના કિનારાના ભાગ વિસ્તારો આ તમિલનાડુ આ ભાગ કહી શકાય કે પશ્ચિમ બંગાળ ના કિનારાના વિસ્તારોમાં બિહાર ઉત્તર બિહારના મધ્ય ભાગમાં આ ભાગમાં બિહાર આવેલું બાળકો હોય. બરાબર, તો બિહારના ભાગો આ કહેવાય ઉત્તરનો ભાગ અને એમાં મધ્ય ભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં ઉત્તરાખંડ અહીંયા આવેલું છે. ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં આ પ્રકારની જમીનો આપણને જોવા મળે છે જેને કહેવામાં આવે દલદલીય જમીન. તત્વો ક્ષાર અને જૈવિક તત્વોનું પ્રમાણ હંમેશા સૌથી વધારે હોય છે. પાક ડાંગરનો પાક લેવામાં આવે છે. વિશેષતા આવી જમીન પાણીમાં ડૂબેલી હોય છે. સખત પાણી ઓસરતા પાણી જેવો નીતરી જાય બાળકો પછી ડાંગરની ખેતી કરવામાં આવે છે. આવી જમીનો કહેવામાં આવે પોટાશ અને ફોસ્ફેટના પોટાશ જેવા તત્વોની આપણને ઉણપ જોવા મળે છે. તો આ વાત થઈ દલદલીય જમીન વિશે. એકદમ સહેલાઈથી સરળતાથી બાળકો આપણે જમીનના પ્રકારો જોઈ ગયા. કાકા રાપ પર જદ. બરાબર, કાળી જમીન, કાપની જમીન, રાતી જમીન, પડખાવ જમીન, પહાડી જમીન, પર્વતીય જમીન, રણ પ્રદેશની જમીનો, જંગલ પ્રકારની જમીન અને દલદલીય જમીન. આવા જમીનના પ્રકાર વિશે માહિતી આપણે મેળવી લીધી. આજે અહીંયા બાળકો આ જમીનના પ્રકાર પૂર્ણ થયા. આપણું ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થયું. વ્યવસ્થિત સારામાં સારી રીતે બાળકો પાકી બુકની અંદર તમે લખેલું હશે એવું બાળકો હું માનું છું. જ્યારે આપણે ફિઝિકલ રીતે બાળકો મળશું ત્યારે વધારે પડતું વિસ્તૃતમાં બાળકો માહિતી મેળવશું આપણે એવું લાગે તો નહીં અને બાળકો સમજવા માટેના પ્રયાસો આપણે કરીશું. આજે આ ચેપ્ટર બાળકો અહીંયા પૂરું કરીએ છીએ.
ફરીવાર આવતા દિવસોમાં બાળકો આપણે ફરીવાર એક નવા ચેપ્ટર સાથે બાળકો આપણે મળીશું. આજે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.